નમસ્કાર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોન્ટ ન્યૂઝમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે વિધવા મહિલાઓને મળતી 10 સહાય જે સાવ મફત મળે છે તેના વિશે. તો કઈ 10 સહાય મળવાની છે અને તેના મુખ્ય આર્થિક અને સામાજિક કઈ યોજનાઓ છે, ત્યારબાદ કયા પુરાવાની જરૂર પડશે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાના છીએ. અને કેટલી ઉંમરના સુધી વિધવા બહેનોને કેટલું પેન્શન અને ઉંમરના આધારે પેન્શનમાં કેવી રીતે વધારો થાય છે, અથવા તો વાર્ષિક કૌટુંબિક આવક કેટલી છે, અને છેલ્લે એ પણ વાત કરીશું કે ઓનલાઈન કે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી. તો આ સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આપણે સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ. તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિધવા મહિલાઓ માટે આર્થિક સહાય, પેન્શન, નિઃશુલ્ક તાલીમ અને કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે, જેમાં આપણે મુખ્યત્વે દર મહિને ₹1250ની પેન્શન સહાય સીધી બેંક ખાતામાં જમા થાય છે. હવે આપણે વાત કરીશું કે મુખ્ય આર્થિક અને સામાજિક સહાય યોજનાઓ વિશે. તો તેમાં પહેલું છે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના. વિધવા મહિલાઓને દર મહિને ₹1250ની આર્થિક સહાય સીધી બેંક કે પોસ્ટ ખાતામાં ચૂકવવામાં આવે છે. ત્યારબાદ આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના. બીપીએલ પરિવારની વિધવા મહિલાઓને કેન્દ્ર સરકાર તરફથી માસિક પેન્શન સહાય આપવામાં આવે છે. ત્યારબાદ વિધવા બહેનો માટે નિઃશુલ્ક કૌશલ્યવર્ધન તાલીમ. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને સમાજ સુરક્ષા ખાતા દ્વારા સિવિલ વર્ક, બ્યુટી પાર્લર, કોમ્પ્યુટર જેવી 30 કરતાં વધુ ટ્રેડમાં ફ્રી તાલીમ સાથે દૈનિક સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. ત્યારબાદ સ્વરોજગારી માટે મફત ટૂલ કિટ. તાલીમ પૂર્ણ કરનાર મહિલાઓને સ્વરોજગાર શરૂ કરવા માટે મફત કીટ આપવામાં આવે છે. ત્યારબાદ સંત સુરદાસ કે અપંગ બાળકો સહાય. જો વિધવા મહિલાઓનો પુત્ર કે સંતાન શારીરિક કે માનસિક રીતે દિવ્યાંગ હોય તો વધારાની વિશેષ નિરાધાર આર્થિક સહાય મળે છે. ત્યારબાદ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના. તેમાં ઘરના મુખ્ય કરતા ધરતાના અવસાન પછી પરિવારને એક જ વખત કટોકટી સહાય તરીકે આર્થિક સહાય મળે છે. ત્યારબાદ આપણે વાત કરીશું કે મહિલા સશક્તિકરણ અને સ્વધાર ગૃહ યોજના. તો નિરાધાર કે મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને મફત આશરો, ભોજન, કાઉન્સેલિંગ અને પુનઃવસન સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ 181 અભિયાન માહિતી હેલ્પલાઇન. કટોકટી કે ઘરેલું હિંસાના સમયે મફત કાનૂની, પોલીસ અને સાંત્વના કટોકટી સમયે સેવા આપે છે. ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટર. હિંસા કે મુશ્કેલીનો ભોગ બનેલી મહિલાઓને સરકાર હોસ્પિટલ કે કચેરી ખાતે મફત તબીબી સારવાર, કાનૂની સલાહ અને કાઉન્સિલિંગ અપાય છે. ત્યારબાદ આયુષ્યમાન ભારત કાર્ડ. પાત્રતા ધરાવતા નિરાધાર પરિવારને ₹5 લાખ સુધીની મફત સરકારી અને ખાનગી સારવારની સુવિધાઓ મળે છે. અરજી કરવા માટે
આધાર કાર્ડ, પતિના મૃત્યુનું પ્રમાણપત્ર, વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, બેંક પાસબુક અને રહેઠાણના પુરાવા સાથે નજીકની જનસેવા કેન્દ્ર કે મામલતદાર કચેરીનો સંપર્ક કરી શકાય છે અથવા તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાય છે.